સુરત શહેરમાં કતારગામ ખાતે મહાનગરપાલિકા જાણે ઊંઘમાંથી જાગી હોય તેમ 20-25 વર્ષ જૂના મકાનો દુકાનો તોડી પાડવાની કામગીરી હાથ ધરાઈ। મહાનગરપાલિકાને એટલી સતર્ક બની કે વૈકલ્પિક રહેણાંકની વ્યવસ્થા કર્યા વિના જ 3 દાયકાથી રહેતા લોકોને ઘર વિહોણા બનાવી રહી છે। જો કે મહાનગરપાલિકાની ડિમોલિશન કામગીરી સામે મગરનગર સોસાયટી વિભાગના 2 રહીશોએ ભારે હોબાળો અને સૂત્રોચ્ચાર સાથે વિરોધ દર્શાવ્યો। પોતાની છત છીનવાઈ જતી અટકાવવા 300થી વધુ સ્થાનિકો કલેક્ટર કચેરી દોડી ગયા તેમજ કલેક્ટર સમક્ષ સામાન્ય લોકોને રઝળતા અટકાવો તથા ઘરનું ઘર પહેલા આપો, ઘર વિહોણા પછીના પોસ્ટર સાથે રજૂઆત કરવામાં આવી। તમામ લોકોની એક જ વેદના હતી કે જાય તો જાય કહા। આ માટે સ્થાનિકોએ ડિમોલિશન કરતા પહેલા સરકારે પહેલા વૈકલ્પિક વ્યવસ્થા કરી આપવી જોઈએ તેવો સૂર વ્યક્ત કર્યો હતો। નોટિસ આપી છે કે બે બાજુ 10-10 ફૂટ ડિમોલેશન થાય। 18 મીટરનો રોડ છે એ ખુલ્લો કરવાનો છે। તંત્રએ અત્યાર સુધીની કોઈ સંભાળ લીધી નથી। હવે એને રોડ પૂરો કરવો, નાના માણસોને રોડ ઉપર લેવા, એકવાર આ ઘરના ઘર આપે છે, એકવાર બધાને નાના વર્ગને ઘર વિહોણા કરે છે। કેટલા વર્ષોથી આજે રહીએ છીએ। હવે અત્યારે અમને નોટિસ આપીને અમારા રૂમને રસોડા બંને ચાલ્યા જાય છે। આજે અમે ઘર વિહોણા થઈ જઈએ છીએ। તો આવું કંઈ કરાય? પહેલાં અત્યાર સુધી તંત્ર ક્યાં ગયા? અત્યાર સુધી વેરો અને બધું લીધું, તેના માટે શું કર્યું? તો પછી અને ઘર વગરના થઈ ગયા। કેટલા લોકો બેકાર છીએ, કેટલા બેકાર છે। આજે મંદિરનું વાહન ચાલે છે, દુકાનો ચાલી જાય છે, ફ્લેટો ઉડી જાય છે। તો આજે અમે જઈએ ક્યાં? સામે દિવાળી આવે છે, તો આજે આગળ કંઈક તંત્ર અમને કંઈ સામે આપો, કરો તો અમે આગળ કંઈક કાર્ય કરે। અમારું કહેવાનું એમ જ છે કે મકાન સામે મકાન, દુકાન સામે દુકાન। 30 વર્ષથી રહીએ છીએ તો અમને અત્યાર લગી નથી ખાલી, હવે કેમ ખાલી કરાવે છે? હવે અત્યાર લગીને તંત્ર ક્યાં ગયું હતું? અત્યાર લગીને બધું ક્યાં જોડતું હતું? અત્યાર લગીને હવે અમારું કેમ ખાલી કરવાનું કહે છે? અમે બધાય નાના માણસોથી કોઈ પાસે એટલી બધી પ્રોપર્ટી નથી કે ક્યાંક જઈ શકીએ। આજે અચાનક ડિમોલેશનની કામગીરી ચાલુ કરવા માટે તંત્ર દ્વારા થઈ છે। જે અમારે સામાન્ય વર્ગના લોકો છીએ, એ અમારું ઘર પડી જાય કે મકાન વયું જાય તો અમે ઘર વિહોણા થઈ જાય એવા નાના પરિવારો છીએ। નાના રોજગારવાળા બી છે, એમાં દુકાનો જે છે તો દુકાનો બી છે। માનો કે આ અંદરનો રોડ છે, એમાં ટીપીમાં જે આવતો સામાન્ય નાનો રોડ છે, એમાં કોઈ એટલો બધો ઘસારો બી નથી અને એટલો બધો વાહનો બી નથી નીકળતા કે જરૂર પડે કે કપાણ કરવું પડે।